વડોદરાની ધોરી નશ અલકાપુરી ગરનાળું 18 દિવસ માટે બંધ કરાયું છે. પૂર્વ અને પશ્ચિમ વડોદરાને જોડતું ગરનાળું બંધ રહેશે. બુલેટ ટ્રેનની ગર્ડર લોન્ચિંગની કામગીરીના કારણે ગરનાળું બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. આજરોજ તારીખ 26 થી 12 જાન્યુઆરી સુધી આજે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તે અંતર્ગત L&T તરફથી સીપી સાહેબ પાસે પરવાનગી માંગવામાં આવી છે. એ સમય દરમિયાન અલકાપુરી ગરનાળું છે જે બંને બાજુથી બંધ રહેશે, કારણ કે ઉપર જે કામ ચાલશે પિલર ટુ પિલર એમાં ક્યારેક અકસ્માત થવાનો ભય છે. તેથી આ અલકાપુરી ગરનાળા બંને તરફથી બંધ કરવામાં આવશે. આગામી 12 જાન્યુઆરી સુધી બંધ રહેશે અને એ દરમિયાન નાગરિકો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ છે. જે રેલવે સ્ટેશન એસટી સ્ટેન્ડ થઈ પંડ્યા બ્રિજથી ગમે તે તરફ જઈ શકાશે, કાલાઘોડાથી ગમે તે તરફ જઈ શકાશે અને કાલાઘોડાથી જો આ તરફ આવી જાય તો ડેરી ડેમથી સૂર્યા પેલેસ થઈ જેતલપુર રોડ થઈને પણ નાગરિકો ગમે તે દિશામાં જઈ શકે છે.